રૂપાલા સામે ચૂંટણી લડશે, રૂપાલા ચૂંટણી લડશે તો જ ધાનાણી ચૂંટણી લડશે। તો આપણે જણાવી દઈએ કે પરેશ ધાનાણી હવે મેદાનમાં આવ્યા છે। જે રીતે એક તરફ પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ છે, સતત માગ કરી રહ્યા છે। કોંગ્રેસ નેતા લલિત કગથરાનું મોટું નિવેદન, પરેશ ધાનાણી રૂપાલા સામે ચૂંટણી લડશે, રૂપાલા ચૂંટણી લડશે તો જ ધાનાણી ચૂંટણી લડશે। ની ટિકિટ બદલે તો પરેશભાઈ નહીં લડવાનું, અમે છૂટ આપી। માનો કે નથી થવાનું તો નહીં લડવાનું। અમારે જો પરસોત્તમભાઈ નું જે વાતાવરણ બન્યું છે એનો લાભ લેવા માટે અમે તમને કહી દીધી તો એમાંથી કોંગ્રેસ ઉભી થાય એમ છે। પણ જો કોઈ પણ એને કઈ પણ થાય અને પરસોત્તમભાઈ ને બદલાવાની વાત આવે તો અમે તમને સામેથી કહી દઉં પરેશભાઈ તમારે નથી લડવાનું। મારી વાત સાથે બધા તો આપણે જણાવી દઈએ કે જે રીતે પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં રોષ છે અને સતત ક્ષત્રિય સમાજ એક જ માગ કરી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। હવે કોંગ્રેસ સમર્થનમાં આવ્યું છે। લલિત કગથરાએ નિવેદન આપ્યું કે જો રૂપાલા રાજકોટથી ચૂંટણી લડશે તો તેની સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે।